क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વેલકમ બેક ફ્રેન્ડ્સ. મીડિયામાં કામ કરનારો વ્યક્તિ છે એ ખાલી પોતાની સંસ્થા સાથે જોડાયેલો નથી હોતો. મીડિયાની જે સંલગ્ન બીજી બધી એવી ઓર્ગેનાઇઝેશન્સ છે, એવી સંસ્થાઓ છે કે જે એ મીડિયાને ચલાવે છે અને એ મીડિયાને આર્થિક રીતના એક ફ્યુલ આપે છે. એવી જ એક બહુ મોટી સંસ્થા એડવર્ટાઇઝિંગ એજન્સી. ભાસ્કર દાસે ગુજરાતની એડવર્ટાઇઝિંગ એજન્સી સાથે ખૂબ કામ કર્યું. એટલું કામ કર્યું કે જ્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપનો તો ખાલી લાભ ના થયો, પણ સાથે સાથે આ એજન્સીઝ કે જેમની સાથે એમણે કામ કર્યું એ એજન્સીઝ પણ એટલી જ ગ્રો કરી. એવા જ કોઈક એજન્સીઝના વ્યક્તિઓ કે જેમણે એ સમયે ભાસ્કર દાસ સાથે કામ કર્યું, મિસ્ટર દાસ સાથે કામ કર્યું, એમની આજે અમુક વાતો આપણે જાણીએ. લગભગ 86-87માં મને લાગે છે, યાદ નથી, પણ ભાસ્કર દાસ અહીંયા આવેલા. એ ટ્રેની તરીકે આવેલા, સેલ્સ ટ્રેની તરીકે. અને એ વખતે તો બહુ નાનું માર્કેટ હતું, સર્ક્યુલેશન બી નાના, એટલે લગભગ અઠવાડિયામાં 3-4 વાર આશ્રમ રોડ મળવાનું થતું હતું. મારા 3 દાયકાના એમની જોડે જે સંબંધો હતા એ ખૂબ જ સ્નેહભર્યા હતા અને હંમેશા મારે એમની જોડે જ્યારે પણ મળવાનું થાય ત્યારે ખૂબ ઉમળકેભેર મળતા. ભાસ્કર એ પછી ઝી ન્યૂઝ અને રિપબ્લિકમાં જોડાયા અને આ 3 દાયકાના મારા એમની જોડે જે સંબંધો હતા તે દરમિયાન અમે ઘણા પ્રોફેશનલ કેમ્પેન્સ અને કોર્પોરેટ અથવા અને બ્રાન્ડ એડવર્ટાઇઝિંગના પણ ઘણા કેમ્પેન્સ કર્યા. If you look at Bhaskar's journey, it has been wonderful. I think Bhaskar Das ne apne jo yaad karwa hoy to as a media professional, as a fantastic human being, as a person jene client ની પણ બિઝનેસની સમજ હતી. અમે જેટલા પણ એજન્સીના લોકો અથવા મીડિયા કર્મીઓ સાથે વાત કરીને એ બધાનું એક એટલું કન્વિક્શનથી એક વસ્તુ કહેવાની હતી કે માણસ તો સેલ્સ ડિપાર્ટમેન્ટનો હતો, પણ એનામાં ખુમારી જે હતી એ એક અદ્ભુત હતી. કારણ આજે તમને ને મને બધાને ખબર છે કે જ્યારે સેલ્સમેનનો ટાર્ગેટ ના થતો હોય તો એ કેટલા પ્રેશરમાં હોય. એ પ્રેશરમાં એ કેટલી હદે ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરતો હોય, કેટલી હદે પોતાની ડીલ મેકિંગ એબિલિટીઝને લાવતો હોય છે. એવામાં ભાસ્કર દાસ એક ખુમારીથી ધંધો કરતા હતા. એવામાં ભાસ્કર દાસે ક્યારેય એક સેલ્સમેનના ટાર્ગેટનું પ્રેશર પોતાના પર હાવી ના થવા દીધું અને એમની પોતાની બિઝનેસ સેન્સ પર ક્યારેય એમણે પોતાના સેલ્સ અને રેવન્યુના નંબર્સને હાવી ના થવા દીધા. લોકો કહે કે he was tough, but I think behind that exterior of toughness જે કહીએ ને કે there was a true professional who understood that media was not just about billing. It was about growing media through growth of clients, I think. And that's how I think even the clients that we work together will remember Bhaskar. I mean, એમનો ફેવરેટ લાइन શું હતું કે બિઝનેસ તો હોને વાલા હી ચંદન, ક્લાયન્ટ કા બિઝનેસ બઢેગા તો હમારા બિઝનેસ બઢેગા. સામાન્યપણે એવું મનાય કે સેલ્સનો ડિપાર્ટમેન્ટનો કોઈ માણસ હોય ને તો એ તિકડમબાજ હોય. એનામાં ક્યાંક ને ક્યાંક પોતાના ધંધાને આવરી લેવાની એક અલગ કૌશલ હોય છે. ભાસ્કર દાસમાં એક અજીબ બિઝનેસ એક્યુમેન હતું. એવું માણસ કે તમે વિચાર કરો કે જ્યારે 90ના દાયકામાં ગુજરાતમાં હજી લોકોને ઇંગ્લિશનું એટલું જ્ઞાન નહોતું, એવામાં ઓલ ગુજરાત એડિશનને પણ એવી રીતના પ્લાન કરે છે કે જે અમદાવાદનો એડવર્ટાઇઝર છે ને એને ખાલી અમદાવાદ સ્પ્લિટ આપીએ, બરોડાનો એડવર્ટાઇઝર છે તો એને ખાલી બરોડા સ્પ્લિટ આપીએ. આટલી હદ સુધી બિઝનેસ કૌશલ્ય લાવ્યા અને જેને કહેવાય કે એડવર્ટાઇઝર્સની નેટ એને મોટી કરી. સ્ટેટ ગવર્મેન્ટ્સના પણ અમે ઘણા બધા કેમ્પેન્સ કર્યા. ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, આ બધી જગ્યાએ ભાસ્કર મારી જોડે આવ્યા અને અમને ખૂબ જ ઇનોવેટિવ તેમજ માર્કેટિંગના પરિભાષામાં જેને પાથ બ્રેકિંગ કેમ્પેન્સ કહેવાય એવા આઈડિયાઝ એમણે આપ્યા. ભાસ્કર દાસમાં ડાયનામિઝમ તો હતી જ. એણે ક્લાસિફાઈડ ડિસ્પ્લે, પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને પણ ફાયદો થાય અને એડવર્ટાઇઝિંગ એજન્સીને ફાયદો થાય અને ક્લાયન્ટને ફાયદો થાય એવી ઘણી સ્કીમો એણે કરેલી હતી. એને સ્પ્લિટ રન, અત્યારે જે અમદાવાદ, બરોડા, સુરત સ્પ્લિટ રન છે, એ સ્પ્લિટ રનની શરૂઆત એમને એ વખતે આઈડિયા આપેલો હતો કે બધાને આખું રન ના પોસાય તો આ સ્પ્લિટ આપણે ચાલુ કરીએ. એમણે એપોઇન્ટમેન્ટ કોલમ બી ખાસી
પ્રસિદ્ધ કરેલી કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તમે એપોઇન્ટમેન્ટ કોલમ આપો તો સારામાં સારો રિસ્પોન્સ મળે. Yes, he was a shrewd business guy also. I think he must have got maximum business from us because of the way he handled, clients and the way he put forward his views. માણસ આટલો મોટો થઈ જાય, આટલો વિશાળ કદનો થઈ જાય, પદ પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત થઈ જાય, આપણે જોયું છે કે ક્યાંક અભિમાન આવી જાય. અને અહીંયા એક એવો વ્યક્તિ હતો જે સદૈવ પોતાનામાં એક બાળક જીવતું રાખે છે, એ બાળકમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ જીવતી રાખે છે, કોઈ નવા વિષયને સમજી લેવો, પરખી લેવો. તમને એ જાણીને આશ્ચર્ય થશે, આ એક એવા વ્યક્તિની હું તમારી સાથે વાત કરું છું કે જે મરણ પથારીએ હતો અને પીએચડીની પોતાની થીસીસ સબમિટ કરતો હતો અને એવી ખુમારીથી કહેતો હતો કે કાંઈ વાંધો નહીં, મારા મર્યા પછી મને આ પીએચડી આપજો, પણ મારા વિષયનું તો જે મને જ્ઞાન છે એ તો હું તમને આપતો જ જઈશ. પણ એમની જે પેશન કે જે એક્સાઇટમેન્ટ, the ક્યુરિયોસિટી, ઓલમોસ્ટ ચાઇલ્ડ લાઇક, એક બચ્ચા જેવી એમની ક્યુરિયોસિટી હતી કે કંઈ પણ જાણવા માટે. એટલે કોઈ પણ ટોપિક પકડે કે કોઈ પણ ડિવિઝન હેન્ડલ કરતા, હી વિલ નો એબ્સોલ્યુટલી કઈ રીતે સમજવું. અને એમનામાં હંમેશા એક બાળકમાં જે ક્યુરિયોસિટી હોય એવી ક્યુરિયોસિટી રહી છે. એ જોઈને મને હંમેશા એવું લાગતું કે આ માણસમાં જે શીખવાની આ ઉંમરે પણ જે ધગશ હતી એ ખરેખર સરાહનીય છે. મિત્રો, આ એક એવા વ્યક્તિની વાત છે કે જે જીવન આખું પોતાની ખુમારીથી જીવ્યો હતો, પોતાના ટર્મ્સ પર જીવ્યો હતો, અને છેલ્લે એને એક એવી બીમારી થાય છે કે જે બીમારી સામે માણસ બેબસ થઈ જાય છે. પણ આ માણસ બેબસ ના થયો. તમે વિચાર કરો કે છેલ્લે જ્યારે લોકો એમને મળવા જતા ત્યારે એમને આરામથી કહેતા કે કાંઈ વાંધો નહીં, આપણે હજી ઘણું કામ કરવાનું બાકી છે, મને હજી માર્કેટમાંથી ઘણી ઓફર મળેલી છે, મારે હજી એ લોકોને જવાબ દેવાના બાકી છે. મને છેલ્લે જ્યારે એમની તબિયત સારી નહોતી તેમ છતાંય એમનામાં જે ધગશ હતી અને એમનામાં જે ડ્રાઈવ હતી એ જોઈને મને ખૂબ જ હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કારણ કે એમણે એ વખતે પણ જસ્ટ જ્યારે એમની તબિયત થોડી સુધારા પર આવી ત્યારે મને કીધું કે પંકજ, મને મળવું છે અને આપણે સાથે પાછું કંઈક કામ કરવું છે. એ વખતે મને ખરેખર એવું લાગ્યું કે આ માણસનું જે સ્પિરિટ છે એ ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે અને આપણે આમાં ઘણું શીખવા જેવું છે. એ આટલી બધી ક્રિટિકલ કન્ડિશનમાં હતા પણ એમનું પેશન એટલું બધું અકબંધ હતું ફોર રિસર્ચ કે તેઓ પુષ્કળ પ્રમાણમાં એક્ટિવ હતા. અને એમની એક બહુ જ ખાસિયત હતી કે એ પોતાની જાતને હંમેશા એક સ્ટુડન્ટ તરીકે જોતા હતા. One person like going for a surgery for his 4th stage cancer, and he calls me up just to take an update whether I presented his papers or not. Like, મને હમણાં જ થોડા વખત પહેલાં મળેલા મુંબઈમાં, પણ એ વખતે બોલ્યા નહીં કે મને કેન્સર ડાયગ્નોસિસ થયું છે. એટલે એની ખુમારી પણ થોડા ઢીલા લાગ્યા. મને એમ છે કે ઉંમરના લીધે લાગતા હશે, પણ બહુ જ ટૂંકી 2 મિનિટની મુલાકાત થઈ હતી. એવું ખબર નહોતી કે ક્યારેય નહીં મળાય. ભાસ્કરદાસ જેવા લોકો મરતા નથી. એમના આપેલા જ્ઞાન, એમનું આપેલું કૌશલ્ય, એમની આપેલી આવડત અમારા જેવા એમના લાખો શિષ્યોમાં હજી આજે પણ જીવે છે. આજે પણ અમે ભેગા થઈએ ત્યારે મિસ્ટર દાસને યાદ કરીએ, કોઈ બીડી યાદ કરે, કોઈ ભાસ્કરને યાદ કરે, કોઈ એના કલરફુલ પેન્ટને યાદ કરે, કોઈ એના પીળા મોજાને યાદ કરે, અને કોઈ યાદ કરે કે કઈ રીતના ખુમારીથી કરોડોની ડીલ હોય છતાંય આ માણસ ઊભો થઈને કહી દે નથી રમતા. ભાસ્કર દાસે છેલ્લે એમ કહી દીધું, નથી રમતા.